हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર સરકારના અંગો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરકારના અંગો વિશે ડિટેલમાં ચર્ચા કરી. એક તો સત્તા વિશ્લેષણનો જે સિદ્ધાંત છે કે ધારાસભામાં એકગૃહી ત્રિગૃહી રાજ્ય વ્યવસ્થા છે. આપણે એ વાત કરી કે ભારતના મોટાભાગના રાજ્યોમાં એકગૃહી શાસન વ્યવસ્થા છે, જેમાં ફક્ત વિધાનસભા ને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે દ્વિગૃહી એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ એવા બે પ્રકારના ગૃહો જોવા મળે છે રાજ્યની અંદર. એવા માત્ર ભારતના દરેક રાજ્યોમાંથી 3 જ રાજ્યો છે જેની અંદર દ્વિગૃહી શાસન વ્યવસ્થા જોવા મળે છે: બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 3 રાજ્યોની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ જોવા મળે છે. બાકીના રાજ્યોમાં ફક્ત વિધાનસભા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એકમાત્ર વિધાનસભા છે જે ગાંધીનગરમાં આવેલી છે. આ ઉપરાંત આપણે લોકસભાની વાત કરી. ધારાસભા, લોકસભા, સંસદના સભ્યોની લાયકાત કેટલી હોવી જોઈએ એની ડિટેલ મેળવી. રાજ્યસભા અને રાજ્યસભાના જે સભ્યો છે એમની લાયકાત કેટલી હોવી જોઈએ એની વાત કરી. લોકસભાના સ્પીકરની વાત કરી. લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમોથી ચાલે એ માટે લોકસભાની અંદર સ્પીકર, ગૃહની અંદર શિસ્ત વ્યવસ્થા જળવાય એટલા માટે જે વ્યક્તિની વરણી કરવામાં આવે છે એને આપણે સ્પીકર એટલે કે અધ્યક્ષ પણ કહીએ છીએ. અને એ ગૌરવ જાળવવાનું, લોકસભાનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય એ સ્પીકરનું હોય છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ એક અધ્યક્ષ ઉપાધ્યક્ષને પસંદ કરે છે. પોતે જે આખું જે એક મંડળ છે એની અંદરથી જ લોકો પસંદ કરે છે અને એમાંથી એક અધ્યક્ષ એટલે કે સ્પીકર બને છે. ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીને સંચાલન કરવાનું કામ, નિયમન કરવાનું કામ છે એ અધ્યક્ષ દ્વારા થાય છે. અને વિરોધ પક્ષ અને સત્તા પક્ષ આ બંને એ જે લોકસભાના અધ્યક્ષ હોય છે એને સંબોધીને જ દરેક ચર્ચા વિચારણા કરતા હોય છે. આપણે ઘણીવાર ન્યૂઝની અંદર પણ જોઈએ છે ને કે મહોદયા અથવા મહોદય એમ કરીને જે સંબોધન થતું હોય છે. તો એ દરેક બંને પક્ષ એ જે અધ્યક્ષ હોય છે, સ્પીકર હોય છે એમને સંબોધીને જ કાર્ય કરતા હોય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે. બરાબર, એવું જરૂરી નથી કે સત્તા જેની હોય એ જ વ્યક્તિ સત્તા જેની હોય એ જ વ્યક્તિ અધ્યક્ષ હોય. બરાબર, વિરોધ પક્ષમાંથી અથવા વિપક્ષ જેને કહેવાય, વિરોધ પક્ષ એવો શબ્દ ના વપરાય આપણાથી, પરંતુ વિપક્ષ જે છે એમાંથી પણ હોઈ શકે અને જે સત્તા પર આવનાર પક્ષ છે એમાંથી પણ હોઈ શકે. કોઈ પણ પક્ષમાંથી એના અધ્યક્ષ બનાવી શકે. અધ્યક્ષ પદે ચૂંટાયા પછી ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. એમાં પછી એવી કોઈ મેન્ટાલિટી એ વખત નથી હોતી કે હું કોઈ ફલાણા પક્ષમાંથી આવ્યો છું તો એના લોકોની જ તરફેણ કરવી, એના સભ્યોની જ તરફેણ કરવી, પણ એક નિષ્પક્ષ તટસ્થ રીતે નિર્ણય આપીને એ ગૃહની કાર્યવાહી એમને ચલાવવાની હોય છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે. લોકસભા જે આપણે વાત કરીએ કે લોકસભા છે 5 વર્ષે ચૂંટાય, તો જ્યારે એ 5 વર્ષે ફરી ચૂંટણી થાય ત્યારે એ અધ્યક્ષ જે સ્પીકર છે એમની કાર્યવાહી પણ પૂર્ણ થાય છે. નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેનો હોદ્દો ચાલુ રહે છે. નવી લોકસભાની રચના થાય પાછું એ બધામાંથી વિપક્ષ અને સત્તા પર આવનાર પક્ષમાંથી જે તે વ્યક્તિને ફરીથી સ્પીકર તરીકે ચૂંટવામાં આવે ત્યાં સુધી એ જૂના જે સ્પીકર છે એમની કાર્યવાહી ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતી ઠરાવ પસાર કરી અને સ્પીકરને મુદ્દા પરથી દૂર કરે છે. 14 દિવસની નોટિસ આપવામાં આવે ને પછી જે પક્ષ સત્તા પર હોય કે વિપક્ષમાં હોય, વિરોધ પક્ષમાં હોય એમાંથી ફરીથી એક વ્યક્તિને સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે અને પછી એ જે જૂના સ્પીકર હોય એમને એમાંથી દૂર કરવામાં આવે છે. લોકસભા કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને થાય છે. બરાબર, કંઈ પણ હોય, ટીકાઓ હોય કે કોઈ પણ ભાષણો હોય તો એ અધ્યક્ષશ્રી અથવા મહોદયશ્રી એવી રીતે સંબોધન કરીને જ દરેક પ્રકારના જે કંઈ પણ ભાષણો છે અથવા સમસ્યાઓ છે એનું નિરાકરણ એમને સંબોધીને કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે. બરાબર, આપણે મોટાભાગે ન્યૂઝની અંદર જોતા હોઈએ છીએ તો હિન્દી અથવા અંગ્રેજીમાં થઈ શકે. મોટાભાગે હિન્દીનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ.
પરંતુ આ બંને ભાષા ન જાણનાર કોઈ વ્યક્તિ હોય, ધારો કે કોઈ વ્યક્તિ એવું છે, આમ તો એવું બને નહીં કે ભારતની અંદર રહેતા હોય એને હિન્દી ના આવડતું હોય એક સભ્ય તરીકે, સંસદના સભ્ય તરીકે, પરંતુ બની શકે કે એવું હોય ત્યારે માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. પોતે જે માતૃભાષા છે એની અંદર એ બોલી શકે છે. પછી કદાચ એ ભાષા છે સંસદના બીજા સભ્યોને ન આવડતી હોય તો પછી એ દુભાષિયા મીન્સ કોઈ ટ્રાન્સલેટર હોય એના દ્વારા એ ભાષાંતર કરી અને એ ફરીથી બીજા સભ્યો સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. સંસદની અંદર કોઈ પણ સભ્ય છે સંસદનો એ જો 60 દિવસ સુધી કોઈ પણ જાતની બીમારી કે વોટેવર કોઈ પણ અરજી કે જાણ કરતા નથી તો એ જે સીટ છે એ સંસદની અંદર ખાલી પડી છે એ વ્યક્તિને ત્યાંથી બાકાત કરવામાં આવ્યો છે અથવા પોતે રાજીનામું આપ્યું છે એવું કહી શકાય. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે. બરાબર. હવે જોઈએ કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. કાસ્ટિંગ વોટ એટલે શું? ગૃહની કોઈ કાર્યવાહી જ્યારે કોઈ પ્રશ્ન, બાબત, સમસ્યા, ગંભીર કોઈ સમસ્યા હોય તો એ અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાના નિર્ણાયક મત આપી શકે છે. બરાબર. આપણને એ ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ નિયમ બનાવવાનો હોય તો એ પહેલાં રાજ્યસભા, લોકસભામાંથી એને પસાર કરવો પડે છે. તો આવા સમયે ઘણી વખત એવું બને કે આપણે જેને એક સાદી ભાષામાં કહીએ તો ટાઈ પડી એવું કહીએ કે બંને પક્ષમાંથી નેગેટિવ અને પોઝિટિવ એ બંને તરફ એક સરખા નિર્ણયો આવે, એક સરખા મત આવે. નિર્ણયો ના કહી શકાય, એક સરખા મત આવે. તો આવા સમયે શું કરવું? ત્યારે જે અધ્યક્ષ છે એ પોતે એની અંદર વોટ આપી શકે કે એમને કઈ બાજુ નેગેટિવ કે પોઝિટિવ કઈ બાજુનો મત આપવો છે. અને એમનો જે મત છે એ બહુ નિર્ણાયક ગણાય છે કારણ કે એનાથી એક આખી મોટી ઇફેક્ટ એ નિર્ણય લેવામાં પડે છે અથવા ખરડો બનાવવામાં કે નિયમ બનાવવામાં પડે છે. તો જે આ મત આપવાનો જે મત જે આપી શકે છે સ્પીકર અથવા અધ્યક્ષ, તો એ નિર્ણાયક મત કહેવાય છે, એને કાસ્ટિંગ વોટ કહેવાય છે. બરાબર. આ પ્રશ્ન આપણને પૂછી શકાય એવો છે, ખાસ ધ્યાન રાખીશું. એ સિવાય એ ગૃહના મતદાનમાં ક્યારેય ભાગ લઈ શકતા નથી. જો બંને વચ્ચે ટાઈ પડે એટલે કે એક સરખા મત આપવા હોય, એક સરખા મત હોય ત્યારે જ એ આ નિર્ણાયક મતની અંદર એક હિસ્સો બની શકે છે. બાકી જનરલી એવું બનતું નથી કે એ ગૃહના કોઈ પણ મતદાનની અંદર ભાગ લેતા હોય છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ વાસુદેવ માવલકર છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ વાસુદેવ માવલકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ છે. બરાબર. એટલે કાસ્ટિંગ વોટ એટલે શું? ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. કાસ્ટિંગ વોટ એટલે કે જ્યારે ગૃહની અંદર કોઈ પણ પ્રશ્ન કે સમસ્યાને લઈને વોટિંગ કરવા અથવા ખરડો રજૂ કરતી વખત વોટિંગ કરવામાં આવે તો એ વખત બંને પક્ષમાં એક સરખા વોટ, એક સરખા મત થાય ત્યારે જે ગૃહના અધ્યક્ષ છે, જે સ્પીકર છે, એ પોતાનું નિર્ણાયક મત એની અંદર આપી શકે. અને આ જે મત છે એને નિર્ણાયક મત અથવા કાસ્ટિંગ વોટ તરીકે પણ એને ઓળખાય છે. અધ્યક્ષની ગેરહાજરીમાં જો ક્યારેક એવું બને કે અધ્યક્ષ ગેરહાજર છે તો અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ હોય એ ગૃહની બેઠકને સંભાળે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહ સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષો, પીઠ અનુભવી સંસદની પ્રક્રિયા જાણનાર એવા તજજ્ઞો એ સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે અને તેઓ સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. ધારો કે અધ્યક્ષ પણ ગેરહાજર છે કોઈ કારણસર
અને ઉપાધ્યક્ષ પણ ગેરહાજર છે. તો આવા સમયે આ બંનેની જ્યારે ગેરહાજરી હોય ત્યારે એક સ્પીકર્સ પેનલ જે અમુક અનુભવી હોય, સંસદની અંદર ઘણા વર્ષોના અનુભવી હોય એવા વ્યક્તિઓ દ્વારા સ્પીકર્સ પેનલ બનાવવામાં આવે છે અને એ ગૃહની કાર્યવાહી સંભાળે છે. હવે આપણે જોઈએ ખરડો કાયદો ક્યારે બને. પ્રશ્ન છે અને જનરલ નોલેજ માટે પણ એનું ઇમ્પોર્ટન્સ આપણે ગણી શકીએ. ખરડો કાયદો ક્યારે બને? બરાબર. તો ખરડો એટલે શું? તે વિધેયક. ખરડો કાયદો ક્યારે બને? કાયદા માટેની જે દરખાસ્ત છે, અરજી છે કે કોઈ ધારો કે કંઈ એવી સમસ્યા છે અથવા કોઈ એવો વિચાર છે કે જે નિયમ બનાવવો જરૂરી છે, તો બંને લોકસભા અને રાજ્યસભાની અંદર દરેક સભ્યોની ઈચ્છા હોય ધારો કે, તો જે નિયમ બનાવવા માટેની અરજી છે એને આપણે ખરડો કહીશું ટૂંકમાં. આ એક ખાસ યાદ રાખીશું કે કાયદા માટેની દરખાસ્ત અંડરલાઈન કરીશું આપણે એની અંદર પેજ નંબર 75 ખરડો કાયદો ક્યારે બને એની ફર્સ્ટ લાઈન. કાયદા માટેની દરખાસ્ત એટલે ખરડો, અથવા એને વિધાયક પણ કહેવામાં આવે છે. સંસદ વર્તમાન સમયમાં કાયદા સુધારવાનું, નવા કાયદા ઘડવાનું, જૂના કાયદા છે એને ડિલીટ કરવાનું એટલે કે એને રદ કરવાનું અને નવા કાયદાઓ એની બદલે ઘડવાનું. આપણે સૌ જાણીએ છીએ કે 1947માં જે બંધારણ બન્યું એ પર ઘણા બધા કાયદાઓ અમલમાં આવ્યા, ઘણા બધા નિયમો અમલમાં આવ્યા, પરંતુ બની શકે કે એમાંના ઘણા બધા નિયમો અને કાયદાઓ હશે કે જે કદાચ આજની તારીખમાં સુટેબલ નહીં હોય, અનુકૂળ નહીં હોય, કારણ કે એ સમયે જ્યારે કાયદા બન્યા ત્યારે એ સમયની ભૌગોલિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે અને લોકોની માનસિક પરિસ્થિતિ એ બધામાં બહુ જ ડિફરન્સ છે. આજે આટલા 70-72 વર્ષનો ડિફરન્સ જે આપણને દેખાય છે, તો હવે જેમ સામાજિક પરિસ્થિતિ બદલાઈ છે, લોકોની માનસિકતા બદલાઈ છે, લોકોની આર્થિક પરિસ્થિતિ બદલાઈ છે, એ પ્રમાણે અમુક નિયમોની અંદર ફેરફાર કરવા એ જરૂરી બને છે. તો આવા સંજોગોની અંદર જ્યારે કંઈ પણ નિયમો બનાવવા હોય ત્યારે કાયદા માટે જે કાયદો બનાવવો હોય તો એના માટે જે દરખાસ્ત કરવામાં આવે છે એને ખરડો કહેવામાં આવે છે, એક અરજી કરવામાં આવે છે અને એની ઉપર પછી જે પ્રોસેસ થાય અને છેવટે પછી એ ખરડો છે કાયદો બને છે. ખરડા છે એ ઘણા પ્રકારના હોય. સામાન્ય ખરડા હોય, નાણાકીય ખરડા હોય, બંધારણીય સુધારાની અંદર કરવામાં આવતા ખરડા હોય, બરાબર. એના માટેની પણ અરજી હોઈ શકે કે જે બંધારણ લખવામાં આવ્યું છે, આપણું બંધારણ છે એ એક ફ્લેક્સિબલ છે એવું કહી શકાય કે એની અંદર એવું નથી કે પથ્થરની લખેલી લકીર હોય, બરાબર. એની અંદર સુધારા વધારા કરી શકાય એવું એને રાખવામાં આવ્યું છે. આપણે અગાઉ પણ જોઈ ગયા 42મો સુધારો, 43મો સુધારો થયો, બરાબર. આ સુધારાઓ આપણે જોયા છે. અમુક શબ્દો જે સાંપ્રદાયિક છે આવા શબ્દોને એની અંદર ઉમેરવામાં આવ્યા છે, બરાબર. પછી માણસની જે જીવન જરૂરિયાત છે એની અંદર આરોગ્ય શિક્ષણને ઉમેરવામાં આવ્યું છે, એ 43મો સુધારો. ટૂંકમાં આ બધા જ આપણે સુધારા વધારા બંધારણની અંદર કરી શકાય છે. તો બંધારણીય સુધારા માટેનો પણ ખરડો હોય એ પણ શક્ય છે અને મુજબ પ્રક્રિયાને અંતે કાયદાનું સ્વરૂપ લે છે. ખરડો છે એ આખી એની ઉપર પ્રોસેસ થાય અને પછી એ પ્રોસેસ થઈને છેવટે એ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. જનરલી આખી જે ખરડાની પ્રોસેસ શું છે એની વાત કરીએ. કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવો પડે છે, રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે. ધારો કે કોઈ એને એવો વિચાર આવ્યો કે ફલાણો કોઈ ખરડો બનાવવો છે અથવા બંધારણમાં કોઈ એવો નિયમ છે કે જેને રદ કરવાની જરૂરિયાત હવે લાગી રહી છે અત્યારના સમય સંજોગને લઈને, ત્યારે જે વડાપ્રધાન હોય છે ગૃહની અંદર, એ પ્રધાન અથવા ગૃહનો કોઈ પણ સભ્ય છે એના દ્વારા એ ખરડાની રજૂઆત કરવામાં આવે છે સ્પીકરને સંબોધીને. સંસદના બંને ગૃહો
કે સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તો સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડાના સંસદના બંને ગૃહોમાં પસાર કરેલા હોવાનું ગણાશે નહીં. એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી એ પસાર થવો જોઈએ. કોઈ પણ એક ગૃહ સંમતિ આપે અને બીજું ગૃહ છે એ સંમતિ ન આપે. આપણે જોયું સંસદના બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. તો આ બંને સભ્યો જ્યાં સુધી સર્વસંમતિએ અથવા બહુમતીથી જો ખરડા અને સંમતિ ન આપે તો પછી એ ખરડો છે એ કેન્સલ ગણી શકાય અથવા એને વેલિડ ગણાતો નથી, પસાર થતો નથી. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહના સત્રની સમાપ્તિને કારણે રદ થશે નહીં. સંસદની અંદર કોઈ ખરડા ઉપર વિચાર થઈ રહ્યો છે કે આવો નિયમ નવો લાવવો જોઈએ અથવા કોઈ પણ નિયમને રદ કરવો જોઈએ, આવી કોઈ વિચારણા થઈ રહી છે અને ધારી લો કે સત્ર સમાપ્તિ થઈ ગઈ. જે સંસદનું સત્ર હોય છે, ચોમાસું સત્રની આપણે વાત કરીએ તો એ સત્ર જો સમાપ્ત થઈ જાય છે તો એ જે વિચાર ચાલી રહ્યો છે કોઈ ખરડા પર તો એ ખરડો રદ થતો નથી. એ નવા સત્રની અંદર ફરીથી એની ઉપર ચર્ચા વિચારણા થાય છે. રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભામાં પસાર કરેલ ન હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થાય છે. જો એક વસ્તુ આ ડિફરન્સ સમજવો જરૂરી છે કે લોકસભામાં ચર્ચા ચાલી રહી હોય અને કદાચ સત્ર સંપૂર્ણ થઈ જાય છે તો પછી એ ખરડો છે રદ થતો નથી. નવા આવનાર સભ્ય એની ઉપર ફરીથી વિચાર વિમર્શ કરે છે અને એને કાયદો બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો રાજ્યસભાની અંદર વિચારણા ચાલતી હોય અને સત્ર પૂરું થાય છે અથવા એનું વિસર્જન થાય છે સભાનું, તો પછી એ ખરડો છે એ આગળ કાયદો બની શકતો નથી. એટલે લોકસભાની અંદર વેલિડ હોય છે, રાજ્યસભાની અંદર ખાલી ચર્ચા થઈ હોય તો એ વસ્તુ શક્ય હોતી નથી. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં ખરડો વિચાર હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. લોકસભામાં વિચારાધીન હોય અને પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચાર હેઠળ હોય, એટલે રાજ્યસભાની અંદર વિચારણા હેઠળ હોય તો એ ખરડો રદ થાય છે, બરાબર. અને જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય, ઘણી વખત એવું બને કે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં બહુ મતભેદ હોય, લોકો દરેક સભ્ય એનાથી મંજૂરી ના પણ આપે, દરેક પોતાનું મત પોઝિટિવ રીતે ના પણ આપે, તો ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. આ જે સત્તા છે એ માત્ર રાષ્ટ્રપતિ પાસે છે કે બંને ગૃહોની એ સંયુક્ત સભા બોલાવે છે જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ જ સંભાળતા હોય છે, બરાબર. આ રીતે ખરડો પસાર થાય છે અને ખરડા ઉપર પ્રક્રિયા થાય છે. હવે ખરડો કાયદો કેવી રીતે બને છે એ આપણે જોઈએ છીએ આગળ, પણ આનું થોડું ફરી રિવિઝન લઈ લઈએ કારણ કે તમારા નોલેજ માટે બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે પહેલેથી લઈએ કે કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવો જરૂરી છે, નહીંતર એ કાયદા સુધી પહોંચતો નથી. એની ઉપર પ્રક્રિયા કરવા માટે બંને ગૃહોમાંથી એ પસાર થવો જોઈએ. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય છે એ રજૂ કરી શકે છે. સંસદના બંને ગૃહો સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલો હોવાનું ગણાશે નહીં. એટલે બધા જ સભ્યોની એમાં સંમતિ હોય અથવા અસંમતિ હોય. સમજાય છે કે પોઝિટિવ આન્સર આપ્યો હોય અથવા નેગેટિવ કે ભાઈ આ ખરડો અમને મંજૂર નથી અથવા આ ખરડો અમને મંજૂર છે, એવું દરેક બંને ગૃહોના દરેક સભ્યોએ એમાં સંમતિ કે અસંમતિ આપેલ હોવી જોઈએ તો જ એ ખરડો પસાર થયો કહેવાય. પસાર થવાનો મતલબ એ કાયદા સુધી પહોંચે છે એવો જ નથી, પરંતુ એ પસાર થયો કહેવાય, ચાહે સંમતિથી હોય ચાહે અસંમતિથી હોય. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિને કારણે રદ થશે નહીં. કોઈ વિચારાધીન હોય તો. રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર કરેલો ન હોય એવા ખરડાનું લોકસભામાં વિસર્જન થતાં રદ થશે નહીં. રાજ્યસભાની અંદર વિચારશીન હોય પણ હજી લોકસભામાં એ વિચારાધીન થયો હોય નહીં તો પણ એ સત્ર પૂરું થતાં એનું વિસર્જન થશે નહીં. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે.
એટલે ટૂંકમાં રાજ્યસભાએ વેલિડ કર્યો હોય તો એ ક્યારેય ખરડો રદ થતો નથી. પરંતુ જો રાજ્યસભાની અંદર જે વિચારશીલ હોય, ભલે લોકસભાએ એપ્રુવ આપેલું હોય, તો એ ખરડો છે એ રદ થઈ શકે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ થાય તો રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ બંનેની સંયુક્ત બેઠક બોલાવે છે અને એમની હાજરીની અંદર જ આખી બેઠક બધા જે સભ્યો હોય છે એમની વચ્ચે એક વોટિંગ કરવામાં આવે છે, એક સમૂહમાં વોટિંગ કરવામાં આવે છે. બહુમતીથી કોઈ જો એ ખરડો પસાર થાય તો એની ઉપર આગળ વિચારણા વિમર્શ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે ખરડો છે એ કાયદો બનાવવાની આપણે ખરડો રજૂ કેવી રીતે કરવો, પસાર કેવી રીતે કરવો એની વાત કરી. હવે ખરડો છે, ખરડાને કાયદો બનાવવાનું વિધિ. ખરડાને કાયદો બનાવવાની વિધિ એટલે જે સામાન્ય ખરડો હોય, બિન નાણાકીય હોય એની વાત કરીએ છીએ. સામાન્ય ખરડો, બિન નાણાકીય. જે સામાન્ય ખરડો હોય છે કે જે બિન નાણાકીય, જેમાં નાણાંને લઈને કોઈ અંદર વિચારણા હોતી નથી, તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. સામાન્ય ખરડો હોય, બરાબર, બંધારણની અંદર સુધારા વધારા કરવા એ એક અલગ પ્રકારનો ખરડો છે, પણ જે આ બિલકુલ સામાન્ય હોય, જે નાણાકીય નથી હોતો, એવા જે ખરડા છે એને ગૃહની અંદર પ્રધાન રજૂ કરે છે અને પ્રથમ વાંચન કરે છે. જે સામાન્ય ખરડાને ગૃહમાં પ્રધાન દ્વારા જે રજૂ કરવામાં આવે છે એને પ્રથમ વાંચન કહેવામાં આવે છે, બરાબર. એની નીચે અંડરલાઈન કરીશું આપણે. જેમાં શું હોય, ખરડાનું શીર્ષક હોય, કઈ બાબતે ખરડો રજૂ કરવામાં આવે છે, ઉદ્દેશ શું છે કે એનાથી એ પણ બતાવવું પડે. રજૂ કરવાની સાથે સાથે એનો ઉદ્દેશ શું છે કે આ ખરડો રજૂ કરવા પાછળ શું હેતુ રહેલો છે, એમાં લોકોનું શું હિત છુપાયેલું છે, બરાબર, એ પણ જરૂરી છે. એટલે એનો ઉદ્દેશ શું છે, એના કારણો કેમ છે કે કોઈ ફલાણો જે નિયમ છે એને રદ કરવો છે અથવા નિયમ લાગુ પાડવો છે, તો એને પાછળના કારણો પણ જણાવવાના રહે છે. અને આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહની અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણી રજૂ થાય છે. જો એની આ લાઈને આપણે સમજીશું કે આ ખરડો પસાર કરતા પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં ગૃહના અધ્યક્ષની, ધારાગૃહની અંદર કરવો હોય એ પસાર, તો ગૃહના અધ્યક્ષની એનું વાંચન કરવા માટે પણ એમની પરવાનગીની જરૂર પડે છે. નાણાકીય રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની, નાણાકીય કરવો હોય તો રાષ્ટ્રપતિની પરમિશન લેવી પડે અને રાજ્યમાં જો લેવો હોય તો રાજ્યપાલની ભલામણ કરવી પડે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે. વિરોધ એટલે કે જ્યારે વાંચન થાય ત્યારે ઘણા વિપક્ષ દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવતો હોય, તો આવી સંજોગોમાં જે વિરોધ સકારણ જણાવાય, કોઈ કારણ હોય તો પછી એની ઉપર મતદાન કરવામાં આવે છે, નહીંતર એ ઇઝીલી પસાર થઈ શકે છે. આ પ્રથમ વાંચનની વાત છે. હવે બીજા વાંચનની વાત કરીએ કે બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. જ્યારે એને ન્યાયિક રીતે એને તોલવામાં આવે છે બીજા વાંચનની અંદર, કે ખરેખર આ ન્યાયિક રીતે કલમવાર એ કેટલું યોગ્ય કે અયોગ્ય છે એની ચર્ચા કરવામાં આવે છે. તેના હેતુઓ, તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેનો હેતુ શું છે આ ખરડો રજૂ કરવા પાછળ, કે એનો ઉદ્દેશ શું છે, એના પાછળના કારણ શું છે, એ બધાની ચર્ચા છે એ બહુ વિગતવાર ડિટેલમાં કરવામાં આવે છે. તેમાં જનતા, જૂથો, સમૂહ કે સંસ્થાઓના વિરોધ પક્ષના અભિપ્રાયો લેવામાં આવે છે. ખાલી સરકાર જે પક્ષ સત્તા પર હોય એની જ પરમિશનથી આને ખરડાથી કાયદો બનાવી શકાતો નથી. એમાં જે વિપક્ષ છે, જે સમૂહો છે, સંસ્થાઓ છે, આ બધાના વિચારણા અને એમનું મત લેવામાં આવે છે. અભિપ્રાયને આધારે સુધારો કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. આ બીજી વાંચનની પ્રક્રિયા ગઈ. હવે આપણે વાત કરીએ ત્રીજી,
કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતવાર ચર્ચા થઈ શકતી નથી, માટે જે તે વિષયના તજજ્ઞ હોય, જેમાં એક્સપર્ટ હોય એવા વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ઘણીવાર એવું બને કે સંસદની અંદર ઘણી બધી વાતોની ચર્ચા કરવાની હોય, એમાં આ મુદ્દા ઉપર ચર્ચા થતી નથી, તો જે તે જે વિષયને લગતો મુદ્દો હોય તો એવા જે તજજ્ઞો હોય, સ્પેશિયાલિસ્ટ જે હોય, એનું નોલેજ ધરાવતા હોય એવા વ્યક્તિઓને આ સોંપવામાં આવે છે અને એને પ્રવર સમિતિ કહેવામાં આવે છે. એને આ સોંપવામાં આવે છે. જેઓ ખરડો ચકાસે છે અને લોકમતના ખ્યાલને રાખીને વિગતવાર ચર્ચા અંતે જરૂરી સુધારા વધારા અને ભલામણો કરી અને એ અહેવાલ જે હોય છે એમનું એ ગૃહને સોંપે છે. આને ખરડાનું ત્રીજું વાંચન કહેવાય. પહેલા ખરડાની અંદર ફક્ત વાંચન થાય છે, બીજાની અંદર કલમવાર ચર્ચા થાય છે, ત્રીજાની અંદર જો સભ્ય પાસે ટાઈમ ન હોય અથવા બહુ બધું વર્કલોડ હોય તો એક આવી પ્રવર સમિતિ રચવામાં આવે છે અને એ સમિતિ આની ચર્ચા કરી અને પછી એનો જે અહેવાલ હોય એ ગૃહને સોંપે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. આ જે વચ્ચેની એક આપણે વાત કરી એ ખાલી એક મેથડ છે. હવે ત્રીજું વાંચન આવે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક છે. ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળ તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. બહુમતીથી ટેકો મળે તો ખરડો પસાર થાય છે, નહીંતર રદ થાય છે. જેવી બહુમતી પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈ બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. બરાબર, ધારાગૃહની અંદર પ્રથમ જે અધ્યક્ષ હોય છે એમની સહી લેવામાં આવે છે અને બીજા ધારાગૃહની અંદર મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયાથી પસાર થાય છે. બીજા ગૃહની અંદર પણ સેમ આ જ પોઝિશનથી, જે પ્રથમ વાંચન, તૃતીય વાંચન, તૃતીય વાંચન, ત્રીજું વાંચન છે જસ્ટ ફોર્માલિટી છે એવું આપણે કહી શકાય. અને બીજા ગૃહની જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો પછી રાષ્ટ્રપતિની સહી કરવામાં આવે અને એ ખરડો છે એ રાષ્ટ્રપતિની સહીથી એ ખરડો કાયદો બને છે. એની નીચે આપણે અંડરલાઈન કરીશું. એટલે કે રાષ્ટ્રપતિની મંજૂરી એમાં જરૂરી છે. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. બંને ગૃહોની આપણે વાત કરી, રાજ્યસભા અને લોકસભા. જો પ્રથમ ગૃહની અંદર એ પસાર થઈ ગયો અને કદાચ દ્વિતીય એટલે કે બીજા ગૃહની અંદર આ ખરડો પસાર નથી થતો બહુમતીથી, તો ફરીથી એને વિચારણા માટે પ્રથમ ગૃહની અંદર મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થાય છે એમ મનાય. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય, ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી અને ખરડાને સાદી બહુમતીથી પણ પસાર કરવામાં આવે છે. એટલે કે બંને ગૃહોમાંથી જો બીજા ગૃહની અંદર એ જે ખરડો મોકલવામાં આવ્યો છે એ જો કદાચ પડી રહે છે 6 મહિના સુધી, તો પછી એ ખરડો સ્વીકાર્યો નથી એવું માની શકાય. અને બંને ગૃહ જે સત્તા પર છે, જે પક્ષ સત્તા પર છે એની બહુમતી એની અંદર ખૂબ જરૂરી હોય છે, તો જ મોટા ભાગે ખરડો છે એ કાયદો બનવાની પ્રક્રિયામાં લઈ શકાય. ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવા સમયે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ હોય છે. બરાબર, જરૂરી નથી કે રાષ્ટ્રપતિ એ ખરડા પર સહી કરે જ. એમની પાસે 3 વિકલ્પો હોય છે. પહેલું તો એ ખરડા પર સહી કરીને મંજૂરી આપે. બરાબર. બીજું, ખરડાને પોતાની પાસે રાખી મૂકે. એવું પણ બને ઘણી વખત કે રાષ્ટ્રપતિને યોગ્ય નથી લાગતું તો એ ખરડાને પોતાની પાસે રાખી મૂકે. અને ત્રીજું, તેને પુનઃ વિચાર કરવા માટે સંસદમાં પાછો મૂકે. આ 3 ઓપ્શન છે કે જ્યારે ખરડો છે એ રાષ્ટ્રપતિ પાસે પહોંચે છે ત્યારે એમની પાસે 3 ઓપ્શન હોય છે કે પહેલો તો એક તો ઇઝીલી એને વાંચી અને પછી એની ઉપર સહી કરી ખરડાને કાયદો બનાવવાની પ્રક્રિયા કરે. બીજું કે એ સંસદની અંદર એ ખરડો પાછો મોકલી દે અથવા પોતાની પાસે વિચારવા માટે થઈને રાખી મૂકે. આ 3 શક્યતાઓ રહેલી હોય છે. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી જે કાયદો બને, ગેજેટ્સમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થાય છે. ગેજેટ્સની અંદર દર્શાવવામાં આવે અને પછી એની ઉપર જે તારીખ મૂકી હોય રાષ્ટ્રપતિ દ્વારા, તો એ તારીખથી જ એને અમલમાં ગણવામાં આવે છે. બરાબર, તો આખી આ પ્રોસેસ આપણે જોઈ કે ખરડો છે એ કાયદો કેવી રીતના બને છે, તો આખી ડિટેલ આપણે જોઈ. અને આ સામાન્ય ખરડાની આખી જે પ્રક્રિયા હતી એ સામાન્ય ખરડા છે. હવે આપણે આગળ જોઈએ કે
બંધારણમાં સુધારાને લગતો ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. હવે આ જે આપણે જોયા એ નાણાકીય ખરડાની વાત હતી, બરાબર, કે બિન નાણાકીય ખરડાની વાત હતી. હવે જો બંધારણની અંદર કોઈ સુધારા વધારા કરવા છે તો એ સુધારા વધારા કરવા માટે કેવા પ્રકારની પ્રોસેસ કરવી પડે અથવા ખરડાને કઈ રીતે પસાર કરવો પડે એની વાત કરીએ. જો બંધારણની અંદર કોઈ સુધારા વધારા કરતો ખરડો રજૂ કરવો છે તો ત્યારે પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યા, બરાબર, આપણે આ વસ્તુને ડિટેલમાં જોઈએ. બંધારણની અંદર રહેલા સુધારા જે બંને સભ્યોની કુલ સંખ્યા છે એ સભ્યની સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. જ્યારે ખરડાની અંદર કોઈ ફેરફાર કરવાના હોય ત્યારે બંને જે ગૃહો છે, રાજ્ય ગૃહ અને લોકસભા અને રાજ્યસભા, આ બંનેના ગૃહોને ભેગા કરવામાં આવે, એમનું મતદાન કરવામાં આવે અને એ મતદાનની અંદર જો 2/3 બહુમતી થાય, એટલી 2/3 તો ઓછામાં ઓછી, પછી ઘણા સભ્યો છે ગેરહાજર રહે આવા સમયે, આવું પણ બનતું હોય છે, પણ 2/3 સભ્યોની હાજરી છે આવા સમયે અનિવાર્ય હોય છે બંનેના ભેગા થઈ. અને કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની અંદર મંજૂરી અનિવાર્ય હોય છે. ત્યારે આવા સમયે રાજ્યોની મંજૂરી અનિવાર્ય હોય છે. અડધા કરતાં ઓછા ના હોય, એટલે ટૂંકમાં અડધાની ઉપર એટલા રાજ્યોએ એની અંદર જો પોઝિટિવ આપે તો એ કહી શકાય. સામાન્ય ખરડાને વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેવી રીતે આપણે અગાઉ જોઈ ગયા કે સામાન્ય ખરડાને કેવી રીતે પસાર કરવામાં આવે છે, તો સેમ એ જ પ્રક્રિયાથી આ બંધારણીય જે સુધારા વધારા કરવાના છે એની અંદર પણ સેમ એ જ પેટર્નથી સુધારા વધારા કરી અને ખરડાને પસાર કરવામાં આવે છે. ત્રીજી વાત કરીએ, નાણાકીય ખરડા. વિષયક ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે. લોકસભાના જે અધ્યક્ષ હોય એ નક્કી કરે કે આ ખરડો છે એ નાણાકીય છે કે બંધારણ સુધારણા માટે છે કે બિન નાણાકીય છે. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય. જે અંદાજપત્રો રજૂ કરવામાં આવે છે, બરાબર, દેશનું બજેટ નક્કી કરવામાં આવે છે, એના ઉપરથી આ ખરડો નાણાકીય છે કે નહીં એનો અંદાજ લગાડવામાં આવે છે. કેન્દ્રનું અંદાજપત્ર નાણામંત્રી મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. એની અંદર ખાસ અંડરલાઈન કરીશું કે 28 ફેબ્રુઆરી કેન્દ્રનું બજેટ અંદાજપત્ર રજૂ કરે છે. કેન્દ્રનું અંદાજપત્ર નાણામંત્રી માટે મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ રજૂ કરે છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ થાય છે અને જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર થાય છે. સૌ પ્રથમ નાણાકીય ખરડા હોય છે એ લોકસભાની અંદર રજૂ કરવામાં આવે છે અને લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા ચાલે છે, બરાબર. જે કંઈ પણ મૂકવામાં આવ્યો હોય મુદ્દો એની ઉપર 2-3 દિવસ છે એ ચર્ચા કરવામાં આવે છે અને અંદાજપત્રની ખર્ચની માંગણીઓ ઉપર પણ ચર્ચા વિચારણા થાય છે. આ બીજો મુદ્દો છે. અને નાણામંત્રી તે બધી વિગતોના આંકડાકીય માહિતી મેળવે છે. નાણામંત્રીનું કામ આવે અને જે તે વિભાગના મંત્રી, જેમ કે કૃષિ મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, તો એ દરેક જે મંત્રી છે એ માનવ સંસાધન વિભાગને વગેરે પોતાની વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ એ ચર્ચા વિચારણામાં મૂકે છે બજેટનું, અને તેના પર મતદાનની મંજૂરી લેવી પડે છે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે, બરાબર. કરવેરા જે હોય, ટેક્સ હોય છે, એની ઉપર બી આખા અલગ અલગ સ્વરૂપે એની પ્રસ્તાવના મુકાય છે અને એની ઉપર મંજૂરી લઈ એની ચર્ચાઓ થાય છે. લોકસભાના પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. પ્રથમ લોકસભાની અંદર થઈને પછી રાજ્યસભામાં
મોકલાય છે. રાજ્યસભાને તે ખરડા અંગેની જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવામાં આવે છે. પહેલા લોકસભાની અંદર વિચારણા થાય, પછી રાજ્યસભાની અંદર મોકલવામાં આવે છે અને રાજ્યસભાની અંદર મોકલાયેલો ખરડો એ 14 દિવસની અંદર પાછો એ લોકસભામાં મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો એ ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. જો પાછો નથી મોકલાતો, જો અસ્વીકાર હોય તો 14 દિવસની અંદર એને પાછો એની ઉપર ચર્ચા વિચારણા કરીને મોકલી શકાય. પરંતુ જો 14 દિવસની અંદર એને પાછો નથી મોકલવામાં આવતો તો એ જે ખરડો છે એ પસાર થયેલો એવું જાતે જ માની લેવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય. આ રીતે વિવિધ પ્રક્રિયાઓના અંતે ગૃહમાં પસાર થયેલ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આફ્ટરઓલ બંને ગૃહોમાંથી જો પસાર થાય તો પણ એ છેલ્લે તો રાષ્ટ્રપતિની પરમિશન માટે જ એને મૂકવામાં આવે છે. અને આખરે નાણાકીય ખરડાની અંદર રાષ્ટ્રપતિની મંજૂરી હોવી નિવારી ન શકાય, મહોર મારવી જ પડે છે. જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય ત્યારે તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. અંદાજપત્ર જો ગૃહોની અંદર પસાર ના થાય તો સરકાર એ ચલાવવા માટે સક્ષમ નથી આવું માની અને સરકાર જે હોય છે સત્તા પર એને પોતે રાજીનામું આપી દેવું પડે છે. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી અને વિદેશી સંબંધી જે પણ મામલો છે એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી પ્રધાનમંડળ અમલદારોનું કામ તેના પર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું હોય છે અને જાહેર નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ યથાયોગ્ય થાય એ પણ દેખરેખ રાખવું એ આ ગૃહોની પ્રતિનિધિઓની જવાબદારી છે. લોકસભામાં જાહેર નાણાંનો વપરાશ પર સીધો અંતિમ અંકુશ મૂકવા ધરાવે છે અને કારોબારી ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી જાહેર નાણાંના રખેવાળ એટલે કે કસ્ટોડિયન કહેવાય છે. કારોબારી ખર્ચા પર ધારાગૃહોનો અંકુશ હોય છે અને એથી એમને કસ્ટોડિયન પણ કહેવામાં આવે છે. બરાબર. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત, ન્યાયમૂર્તિ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, એટર્ની જનરલ વગેરે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ. બરાબર. ઘણી વખત આ જે પ્રશ્ન છે, આ જે શબ્દ છે એને સમજવો જરૂરી છે કે ઘણી વખત વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના જે ન્યાયમૂર્તિ છે એટલે કે જે જજ છે, મુખ્ય ચૂંટણી કમિશનર છે, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ છે, આ બધા હોદ્દા એવા છે કે જે બહુ એક મુખ્ય હોદ્દો ધરાવે છે અને એ હોદ્દાની રૂએ જો ક્યારેક એ ભ્રષ્ટાચાર કરે છે કે કંઈ પણ એવું થાય છે કે જો એમની ઉપર કેસ કરવો પડે. જનરલી આવું હોતું નથી, પરંતુ જો એ કોઈ ષડયંત્રમાં ગણાય અથવા આપણને જણાય છે તો એમની ઉપર જે કેસ ચલાવવામાં આવે છે તો એને મહાભિયોગ તરીકે ઓળખવામાં આવે છે અને એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. કારણ કે આ બધી જ વ્યક્તિઓ, આપણે જે નામ લીધા એ બધી જ વ્યક્તિઓ એવી છે કે જે ખરેખર એમના ઉપર જ આખો દેશ ચાલે છે એવું કહી શકાય. જો આવી વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે કે કોઈ અયોગ્ય રીતથી એને ચલાવવાનો પ્રયત્ન કરે, દેશને ચલાવવાનો પ્રયત્ન કરે તો એમની ઉપર કેસ કરવો પડે અને આ મહાભિયોગ કહેવામાં આવે છે. એને ઇમ્પીચમેન્ટ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો આટલા મુદ્દા આપણે ધ્યાન રાખીશું. ફરી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર રાજ્યસભાની વાત કરીશું. અત્યારે આપણે જે પણ વાત કરી, લોકસભા ખરડો કઈ રીતે બને છે, કઈ રીતે પસાર થાય છે, ત્રણેય અલગ અલગ જોયું કે સામાન્ય ખરડો હોય, બંધારણીય સુધારા માટેનો ખરડો હોય અને નાણાકીય ખરડો હોય. આ ત્રણેયની ડિટેલ જોઈએ આપણે કે કઈ રીતે કેવી પ્રોસેસ દ્વારા એ પસાર થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર રાજ્ય કક્ષાએ ધારાસભા, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો સમાવેશ થાય છે. બરાબર. આપણે વાત કરી ગયા કે મોટા ભાગના ભારતના દરેક રાજ્યની અંદર વિધાનસભા જ અવેલેબલ છે
વિધાનસભા વિધાન પરિષદ એ માત્ર 3 જ રાજ્યોની અંદર છે. બિહાર છે, મધ્યપ્રદેશ છે, અને આપણે 3 વાત કરી, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 3 રાજ્યોની અંદર જ વિધાનસભા જોવા મળે છે. બાકી એ સિવાયના દરેક રાજ્યની અંદર ફક્ત વિધાનસભા જ છે. આ 3 રાજ્યોની અંદર બંને ગ્રુપ છે, વિધાન પરિષદ અને વિધાનસભા બંને છે. એની ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. આજે આપણે વિરામ લઈએ. થેન્ક યુ.